નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 9ની અંદર ગુજરાતી વિષયમાં પાઠ 12મો છે સખી માર્કંડી. એ પાઠનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ અને પાઠના લેખક છે કાકા કાલેલકર. તો સ્વાધ્યાય પોથીને લગતા નાના મોટા દરેક પ્રશ્ન જવાબની આપણે ચર્ચા કરશું. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો, એટલે કઈ રીતના પ્રશ્નો આવે છે એના જવાબો તમને ખ્યાલ આવે. માંથી ઘણા બધા આવનારી પરીક્ષા માટે પણ ઉપયોગી થાય. બીજા ઘણા બધા નિબંધ અને મોસ્ટ આઈપી પ્રશ્ન મુકાઈ ગયા છે સ્વાધ્યાય પોથીના. સ્વાધ્યાયને લગતા એવા ઘણા બધા બીજા પણ પ્રશ્ન જવાબ છે, એ તમારે જોવા હોય તો ઉપર ચેનલમાં વિડીયો સેક્શનમાં છે અને એની બાજુમાં વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ જોવા મળશે. ઉપર એ પ્લેલિસ્ટમાં જશો ને નીચે તમને અલગ અલગ ધોરણ વાઇઝ પ્લેલિસ્ટ જોવા મળશે. ધોરણ 9નું વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન, હિન્દી, ગુજરાતી એવા અલગ અલગ તમને પ્લેલિસ્ટની અંદર આવા ઘણા બધા પ્રશ્ન જવાબ છે એ જોવા મળશે, જેમાં સ્વાધ્યાયને લગતા મોસ્ટ આઈપી પ્રશ્નો, હેતુલક્ષી, વ્યાકરણલક્ષી પ્રશ્ન જવાબ જોવા મળે. અને સ્વાધ્યાયનું પણ સ્વાધ્યાય પોથીનું પણ અલગથી પ્લેલિસ્ટ છે જ, એમાં બધા સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ હશે. તો ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો એમાં જઈને. આવનારી પરીક્ષાની પણ એમાંથી તમે તૈયારી કરી શકશો. વિડીયોની હવે શરૂઆત કરીએ. મોટા પ્રશ્ન જવાબ આવે છે. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દોમાં વર્ણવો. તેમનો જવાબ આવશે, માર્કંડી નદી લેખકની નાનપણની સખી છે. લેખકને એમના તાલુકાના નકશામાં માર્કંડીની લીટી શોધવામાં રસ ન હતો. તેઓ માનતા કે તેમ કરવા જાય તો માર્કંડી એમની સખી મટીને સામાન્ય નદી બની જાય. તેમને તો એના પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું ગમતું. નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલીય વાતો કરતા. એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો. માર્કંડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર ન કરતા. લેખક જે બોલે એનો અર્થ કરવા માર્કંડી થોભતી નહીં. તેઓ એકબીજાને ઉદ્દેશીને વાતો કરે છે, એટલું જ એમને માટે પૂરતું હતું. ભાઈ બહેન ઘણે વચ્ચે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. લેખક અને એમની સખી માર્કંડી વચ્ચેના સંબંધો પણ આવા જ હતા. સવાલ 100 પૂછ્યો અને જવાબ 100 મળ્યો એ તરફ ધ્યાન આપવા જેટલી સ્વસ્થતા એમના પ્રેમ મિલનમાં ન હતી. બીજો પ્રશ્ન છે, માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં આલેખો. તેમનો જવાબ આવશે, મૂર્કંડ ઋષિને સંતાન ન હતું. એમણે તપશ્ચર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાન તો આપ્યું, પણ એમાં વિકલ્પ મૂક્યો. મૂર્કંડુ ઋષિ 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક પસંદ કરે અથવા 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે. મૂર્કંડુ ઋષિ વિમર્શનમાં પડી ગયા. તેમણે તેમના ધર્મપત્નીની સલાહ લીધી. ધર્મપત્નીએ કહ્યું કે સદગુણી બાળક ભલે 16 વર્ષ જીવે, પણ એ જ કુલોદ્ધારક થશે. આથી બંનેએ 16 વર્ષ જીવનાર સદગુણી બાળક માગી લીધું. એનું નામ માર્કંડેય પાડ્યું. માર્કંડેય જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ મા બાપના ચહેરા પર ગ્લાની છવાઈ જાય. એક દિવસ 16 વર્ષનો માર્કંડેય પૂજામાં બેઠો હતો ત્યારે યમરાજ તેને લેવા પાડા પર બેસીને આવ્યા. શિવલિંગને ભેટીને બેઠેલા યુવાન માર્કંડેયને અડકવાની યમરાજમાં હિંમત ન હતી. આખરે યમરાજે એના પર પાસ ફેંક્યો. ત્યાં તો શિવલિંગમાંથી સાક્ષાત ત્રિશૂળધારી શિવજી પ્રકટ થયા અને યમરાજે કરેલી ધૃષ્ટતા બદલ તેમને ઠપકો આપ્યો. મૃત્યુંજય મહાદેવના દર્શન થતાં માર્કંડેયના મનમાં બીક ન રહી. એને જીવતદાન મળ્યું. બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન એમાં આપ્યો છે, માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે. તેમનો જવાબ છે, માર્કંડીને કાંઠે ખાસ ફૂલો નથી, જાત જાતના રંગીન પતંગિયા નથી, રૂપાળા પથ્થર નથી, પોતાનો મધુર કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત પણ નથી. આમ અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું જ નથી. છતાં લેખકને માર્કંડી ગમે છે, કારણ કે ત્યાં કેવળ પ્રેમાળ શાંતિ છે. બીજો પ્રશ્ન છે, માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન ગ્લાન થતા જાય, કારણ કે. તેમનો જવાબ આવશે કે માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન ગ્લાન થતા જાય, કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જોત જોતામાં માર્કંડેય 16 વર્ષનો થઈ જશે. તેની વય મર્યાદા પૂરી થતાં એ જીવશે નહીં અને તેઓ ફરીથી નિસંતાન થઈ જશે.
ત્રીજો પ્રશ્ન છે મોટા થયા પછી લેખક માર્કંડીને મળવા ગયા ત્યારે તેમને કેવો અનુભવ થયો? તેમનો જવાબ છે મોટા થયા પછી લેખક પોતાને ગામ જતા ત્યારે માર્કંડીને અચૂક મળતા પણ એ પહેલાંની જેમ લેખક સાથે ગેલ કરતી નહોતી. તે સહેજ સ્મિત કરીને મૌન થઈ જતી. લેખક એના સુકુમાર વદન પર પહેલાંનું લાવણ્ય જોઈ શકતા નહોતા. હા, એના સ્નેહની ગંભીરતા વધી હતી. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે સખી માર્કંડી પાઠના લેખકનું નામ લખો. તેમનો જવાબ આવશે સખી માર્કંડી પાઠના લેખક કાકા સાહેબ કાલેલકર છે. બીજો પ્રશ્ન સખી માર્કંડી કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તેમનો જવાબ આવશે સખી માર્કંડી કૃતિનો સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ છે. ત્રીજો પ્રશ્ન કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતી તરીકે કોણે ઓળખાવ્યા? નો જવાબ છે કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા. ચોથો પ્રશ્ન સખી માર્કંડી પાઠના લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી, તેનું શું કારણ? તમને જવાબ આવશે સખી માર્કંડી પાઠના લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી કારણ કે એ સખી મટી નદી થઈ જાય તેવો એમને ભય છે. પાંચમો પ્રશ્ન મહાદેવે મૂર્કંડુ ઋષિને વરદાનમાં કેવું બાળક આપવા કહ્યું? તમને જવાબ આવશે મહાદેવે મૂર્કંડુ ઋષિને વરદાનમાં 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક અથવા 100 વર્ષ જીવનાર મૂઢ બાળક આપવા કહ્યું. છઠ્ઠો પ્રશ્ન માર્કંડી લેખકને શું આપતી? એનો જવાબ આવશે માર્કંડી લેખકને સકરિયા અને અમૃત જેવું પાણી આપતી. સાતમો પ્રશ્ન ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો? એમનો જવાબ છે ધૃષ્ટતા માટે યમરાજને ત્રિશૂળધારી શિવજીનો ઠપકો સાંભળવો પડ્યો. આઠમો પ્રશ્ન યુવાન માર્કંડેયને અડકવાની હિંમત ન થઈ ત્યારે યમરાજે શું કર્યું? નો જવાબ છે યુવાન માર્કંડેયને અડકવાની હિંમત ન થઈ ત્યારે યમરાજે એના પર પ્રાસ ફેંક્યો. નવમો પ્રશ્ન લેખક કાકા સાહેબની નાનપણની સખી કોણ હતી? એનો જવાબ આવશે લેખક કાકા સાહેબની નાનપણની સખી માર્કંડી હતી. 10મો પ્રશ્ન મૂર્કંડુ ઋષિએ તપશ્ચર્યા કરી કોને પ્રસન્ન કર્યા? એનો જવાબ આવશે મૂર્કંડુ ઋષિએ તપશ્ચર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા. 11મો પ્રશ્ન માર્કંડી નદી લેખકને પોતાના અરીસા એટલે કે જળમાં શું દેખાડતી? નો જવાબ આવશે માર્કંડી નદી લેખકને પોતાના અરીસા એટલે કે જળમાં મૃગ નક્ષત્ર દેખાડતી. ત્યારબાદ વ્યાકરણલક્ષી પ્રશ્ન જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તો જોડણી જોતા જઈએ. જિજ્ઞાસા છે એમાં જી રસવાવાળું જ્ઞાસા સસલાનો જિજ્ઞાસા. મૂર્કંડુ છે એમાં મૃ કરી ક ઉપર મીંડું ને ડુ રસવાવાળું મૂર્કંડુ. પછી કુલો ધારકમાં રસવાવાળું કુ, લો ધારમાં ધ અડધો ને દ્ર કુલોધારક. વિકલ્પમાં વી રસવાવાળું ક ને લ અડધો ને પ વિકલ્પ. પરીક્ષામાં રી દીર્ઘવાળું પરીક્ષા. સ્વસ્થમાં તની જગ્યાએ થ કરવાનો સ્વસ્થ. ત્યારબાદ પ્રશ્ન બીજો નીચે આપેલા શબ્દોની ધ્વનિ છૂટી પાડવાની છે. તો માર્કંડીમાં થશે મ ખોડો વત્તા આ વત્તા ર ખોડો વત્તા ક ખોડો વત્તા અમ વત્તા ડ ખોડો વત્તા ઈ. તપશ્ચર્યાની અંદર થશે ત ખોડો વત્તા અ વત્તા પ ખોડો વત્તા અ વત્તા સ ખોડો વત્તા ય વત્તા અ ખોડો વત્તા ર ખોડો વત્તા ય વત્તા ય ખોડો વત્તા આ. ધર્મપત્નીમાં ધ ખોડો વત્તા અ વત્તા ર ખોડો વત્તા મ ખોડો વત્તા અ વત્તા પ ખોડો વત્તા અ વત્તા ત ખોડો વત્તા ન ખોડો વત્તા ઈ. ત્રિશૂળમાં ત ખોડો વત્તા ર ખોડો વત્તા ઈ વત્તા સ ખોડો વત્તા ઉ વત્તા અ ખોડો વત્તા અ. ત્રીજો પ્રશ્ન છે નીચેના વાક્યમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. તો પહેલો છે જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે. તો મૌન છે એ ભાવવાચક સંજ્ઞા થશે. બીજું છે ફક્ત 16 જ વર્ષ ભલે જીવે. તો 16 છે સંખ્યાવાચક સંજ્ઞા છે. ત્રીજું છે અને અમૃત જેવું પાણી પીતા. તો પાણી છે દ્રવ્યવાચક સંજ્ઞા છે. ચોથું છે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. તો ડુંગર છે જાતિવાચક સંજ્ઞા છે. પાંચમું છે મૂર્કંડુ ઋષિને સંતાન ન હતું. તો મૂર્કંડુ છે વ્યક્તિવાચક સંજ્ઞા છે. ચોથો પ્રશ્ન નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને પ્રકાર લખો. પહેલું છે માર્કંડી તો મારી નાનપણની જ સખી છે. તો મારી છે સાર્વનામિક વિશેષણ થશે. બીજું છે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો. તો મંદ છે ગુણવાચક વિશેષણ છે. ત્રીજું છે રૂપાળા પથરાએ નથી. તો રૂપાળા છે ગુણવાચક વિશેષણ છે. ચોથું છે પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે. તો એક છે એ સંખ્યાવાચક વિશેષણ છે.
પાંચમું છે 16 વર્ષ જીવનારી સદગુણી બાળક. તો સદગુણી છે એ ગુણવાચક વિશેષણ છે. પાંચમો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અને જોડો. તો પહેલામાં તપશ્ચર્યા છે એમાં તપસ વત્તા ચર્યા થશે. બીજું છે કુલ વત્તા ઉદ્ધારક, તો એમાં કુલોદ્વારક થશે. છઠ્ઠો પ્રશ્ન છે નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો લખો. તો જોતા જઈએ સમાનાર્થી શબ્દો. સખીમાં થશે સહિયર એટલે ક જવાબ આવશે. બહેનમાં થશે ભગીની એટલે ક જવાબ આવશે. ઝાડમાં થશે તરુ એટલે અ જવાબ આવશે. પવનમાં થશે સમીર એટલે બ જવાબ આવશે. મ્લાનમાં થશે નિસ્તેજ એટલે બ જવાબ આવશે. આયુધારામાં થશે આવરદા એટલે અ જવાબ આવશે. પાસમાં થશે ગાળીઓ એટલે ક જવાબ આવશે. ધૃષ્ટતામાં થશે નફટાઈ એટલે અ જવાબ આવશે. સંતાનમાં થશે સંતતિ એટલે બ જવાબ આવશે. મહાદેવમાં થશે મહેશ એટલે અ જવાબ આવશે. સાતમો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. તો પહેલું છે ઓળખવું ધાતુને હણ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો, તો ઓળખાણ. બીજું છે બેસવું ધાતુને ક પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો, તો બેઠક. આઠમો પ્રશ્ન નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. તો પહેલું છે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું, તો સર્વનામ થશે એને ને હું. બીજું છે ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ, તો એમાં સર્વનામ થશે ત્યાં. ત્રીજું છે નાનપણમાં અમે કેટલી વાતો કરતા, તો એમાં સર્વનામ આવશે અમે. ચોથું છે મને સક્કરિયા પણ આપતી, તો એમાં સર્વનામ આવશે મને. નવમો પ્રશ્ન નીચેના રૂઢિપ્રયોગોના સાચા અર્થ શોધીને લખો. પેલું છે પગ છોડવા, તો એમાં જવાબમાં ક ઓપ્શન આવશે પગ મોકળા કરવા. બીજું છે પાસ ફેંકવો, તો એના જવાબમાં બ ઓપ્શન આવશે ગળામાં ગાળીઓ નાખવો. 10મો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો પહેલો શબ્દ સમૂહ છે મૃત્યુના દેવ, તો મૃત્યુંજય. બીજું છે આપેલી બે વસ્તુ કે વિધાનમાંથી એક પસંદ કરવાની છૂટ, તો એને કહેવાય વિકલ્પ. ત્રીજું છે ત્રિશૂળને ધારણ કરનાર, તો એમાં જવાબમાં આવશે ત્રિશૂળધારી કે શિવજી. 11મો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધો. પગ મૂક્યો કે તરત જ ખડખડ ખડખડ એવો અવાજ શરૂ થાય, તો એમાં રવાનુકારી શબ્દ આવશે ખડખડ. 12મો પ્રશ્ન છે સમાસ ઓળખાવો. તો સમાસ જોતા જઈએ. ભાઈ બહેન દ્વંદ્વ સમાસ, કુલોદ્વારક ઉપપદ કે બ્રહ્મવી સમાસ, યમરાજ કર્મધાર્ય સમાસ, શિવલિંગ તત્પુરુષ સમાસ, ત્રિશૂળ દ્વિગુ સમાસ, ત્રિશૂળધારી બહુવ્રીહી સમાસ, આયુધારા તત્પુરુષ સમાસ, પ્રેમ મિલન તત્પુરુષ સમાસ, શિવ ભક્તિ તત્પુરુષ સમાસ, સુકુમાર કર્મધાર્ય સમાસ. 13મો પ્રશ્ન નીચે આપેલા શબ્દના વિરોધી શબ્દ લખો. તો વિરોધી શબ્દ જોતા જઈએ. મંદનું થાય જલદ કે તીવ્ર, સાધારણનું થાય અસાધારણ, દરકારનું થાય બેદરકાર, સવાલનું થાય જવાબ, સ્વસ્થનું થાય અસ્વસ્થ, મિલનનું થાય વિરહ, સંતાનનું થાય નિસંતાન, સદગુણીનું થાય દુર્ગુણી, વરદાનનું થાય શાપ, સ્મિતનું થાય રુદન, પ્રગટનું થાય અપ્રગટ, અમૃતનું થાય ઝેર. 19મો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. તો લિંગ ક્યાં આવે છે જોતા જઈએ. નદી સ્ત્રીલિંગ, સખી સ્ત્રીલિંગ, ખેતર નપુસકલિંગ, પવન પુલિંગ, ઝાડ નપુસકલિંગ, ફૂલ નપુસકલિંગ, ડુંગર પુલિંગ, શાંતિ સ્ત્રીલિંગ, વરદાન નપુસકલિંગ, પૂજા સ્ત્રીલિંગ, પરીક્ષા સ્ત્રીલિંગ, સ્મિત નપુસકલિંગ. 15મો પ્રશ્ન છે માગ્યા મુજબ વાક્ય બનાવો. જેમાં પહેલું છે ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું, ભાવે વાક્ય બનાવો. તેનો જવાબ થશે ઋષિથી ધર્મપત્નીને પૂછાયું. બીજો પ્રશ્ન યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા, કર્મણી વાક્ય બનાવો. તેનો જવાબ થશે યમરાજથી પોતાના પાડા પર બેસીને અવાયું. 16મો પ્રશ્ન છે વાક્ય રૂપાંતર કરો. જેમાં પહેલું છે મૂર્કંડુ ઋષિને સંતાન ન હતું, વિધિ વાક્ય બનાવો. તેમનો જવાબ આવશે મૂર્કંડુ ઋષિ નિસંતાન હતા. બીજો પ્રશ્ન છે એના સ્નેહની ગંભીરતા વધી છે, નિષેધ વાક્ય બનાવો. તેનો જવાબ થશે એના સ્નેહની ગંભીરતા ઓછી થઈ નથી. 17મો પ્રશ્ન છે નીચેના વાક્યના અલંકાર ઓળખાવો. તેમાં પહેલું છે માર્કંડીને કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય, તો એ કયો અલંકાર થશે? સજીવારોપણ. બીજું એની આયુધારા હજી વહે છે, તો એ પણ સજીવારોપણ અલંકાર થશે. ત્રીજું છે અને અમૃત જેવું પ્રાણી પણ પાતી, તો એ ઉપમા અલંકાર છે. ચોથું છે પોતાના અરીસામાં મને એ માર્કંડી એટલે કે મૃગ નક્ષત્ર બતાવતી, તે સજીવારોપણ અલંકાર. પાંચમું પહેલાની પેઠે એ મારી સાથે ગેલ કરતી નથી, તો એ પણ સજીવારોપણ અલંકાર થશે. 18મો પ્રશ્ન છે નીચેના વાક્યોમાંથી સાદા સંયુક્ત અને સંકુલ વાક્ય ઓળખાવો. પહેલું છે માર્કંડીને કાંઠે કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય, એ છે સંયુક્ત વાક્ય. બીજું છે ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ, એ છે સાદું વાક્ય. ત્રીજું છે માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય, એ છે સંકુલ વાક્ય.
ચોથું છે રાત્રે એ ટાટથી ધ્રુજે છે કે શું એ જોવામાં હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને એ મૃગ નક્ષત્ર બતાવતી. તો એ છે સંયુક્ત કે સંકુલ વાક્ય. 19મો પ્રશ્ન છે નીચેના વાક્યોના કાળ ઓળખાવો. તો કાળ કયો આવે છે જોતા જઈએ. પેલું છે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે, એ આવશે વર્તમાન કાળ. બીજું છે એણે તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા, એ છે ભૂતકાળ. ત્રીજું છે યમરાજ પાડા પર બેસીને આવ્યા, એ છે ભૂતકાળ. પછી પ્રશ્ન 20મો છે નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જણાવવાનો. તો એમાં પેલું છે માર્કંડી, એ થશે માર્કંડ વત્તા ઈ પર પ્રત્યય. બીજું છે અસાધારણ, તો અ વત્તા સાધારણ, એ છે પૂર્વ પ્રત્યય. ત્રીજું છે અસ્વસ્થ, તો અ વત્તા સ્વસ્થ, એ છે પૂર્વ પ્રત્યય. ચોથું છે સહવાસ, તો સહ વત્તા વાસ, એ છે પૂર્વ પ્રત્યય. તો વિદ્યાર્થી મિત્રો આ હતા અલગ અલગ વ્યાકરણલક્ષી જવાબો અને મોટા અને નાના પ્રશ્નોના જવાબો જે આ પાઠને લગતા હતા. વિડીયો ગમ્યો તો જરૂરથી લાઇક કરો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો. ચેનલમાં ઘણા બધા આવા વિડીયોઝ મુકાય છે, માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં જેટલા વિડીયોઝ મુકાઈ ગયા છે એ જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. આવનારી પરીક્ષાની પણ એમાંથી તમે તૈયારી કરી શકશો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.